મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારતા લોકોના આ 3 પ્રશ્નો કોમન હોય છે. પહેલો, એસઆઈપી સ્ટાર્ટ કરવાનો બેસ્ટ ટાઈમ કયો? તો તેનો જવાબ છે એસઆઈપી સ્ટાર્ટ કરવાનો બેસ્ટ ટાઈમ બને તેટલો વહેલો છે. તમે જેટલું વહેલું સ્ટાર્ટ કરશો ને એટલું કમ્પાઉન્ડિંગ વધુ થશે. હું તમને મારું જ એક્ઝામ્પલ આપું તો 2017 ની અંદર મેં જ્યારે એસઆઈપી સ્ટાર્ટ કરી ત્યારે સેન્સેક્સ 35,000 હતો. આજે સેન્સેક્સ 85,000 છે. એટલે તમે જેટલું વહેલું સ્ટાર્ટ કરશો ને એટલો તમને વધારે કમ્પાઉન્ડિંગ મળશે. બીજું, આપણી આવકના કેટલા ટકા રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ? તો તમારે તમારી આવકના 10 થી 20% રૂપિયા મ્યુચ્યુઅલ ફંડની અલગ અલગ કેટેગરીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ. ત્રીજું, મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી કેટલું રિટર્ન આપે છે? તો મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી નું રિટર્ન સ્ટોક માર્કેટ આધારિત હોય છે અને તે એવરેજ 12% થી લઈને 18% સુધીનું હોય છે. મ્યુચ્યુઅલ ફંડનું રિટર્ન ક્યારેય પણ ફિક્સ હોતું નથી. તે માર્કેટ આધારિત હોવાથી તેમાં વધઘટ થવાની પૂરેપૂરી શક્યતા હોય છે. અને એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ડાયરેક્ટ મને મેસેજ કરીને જાણી શકો છો.